રામ નામ સમજીને લીજીએ ને તન મન શિર સાકરનો છે આ સના હાટે મળે છે શિરના હાટે મળે છે જ્યાં હાટે મળતું નથી શિર સાથે લીધેલાનું પ્રમાણ આમાં બેઠા વ્યવહારિક સત્તાનો એક શબ્દ બોલું અમારે ધર્મિષ્ઠા મહારાજ એમને તન મન ધન શિર આપીને નોમ લીધું છે એનું નામ કના હાથી વર્યો છે નોમ હાથી આ પુતળા હાથી નહીં નોમ હાથી શના હાથી વર્યો છે નોમ હાથી આ બધું નામ વરીને થઈ જઈ નાલમાં અખંડ ગતિ બની સુહાગણ આ તો જૂઠા જોશીએ જે જોશ જોયો મેડલ બધું તો મળે અર્જુન અર્તિયા કન્યા રોડવાની દુઃખના ડુંગર અડે સમજ મન નામ નાવડે તરે આ તો મહાપુરુષે કીધું આવી સાચી વસ્તુ એમને લીધેલું છે અને લીધાનું પ્રમાણ જોયું કોઈ બોલજો કે નામ છે લીધું એટલે જીભ જઈ લીધું એટલે જીભ જઈ એ હૃદયમાં સમાયેલું હૃદયમાં જીભ જતી રહી તાણે કીધું કે રામ રસ ऐसो है मेरे भाई जे पिए ते अमर हो जाए मीठा मीठा सब कोई पिए कड़वा न पिए कोई कड़वा एक बार पिए तो सबसे मीठा होय चाखे ये मुको बने पिए ते मरी जाए ચાખે એ મૂકો પડે જીભ થઈ એકવાર ચાખી જુઓ પછી તમે ત્યાં કેવો છે વાત પૂરી થઈ ના કહી શકો ના કહી ચાખે સો મૂકા બને પીએ સો મર જાય જો તલ ભર સજ્જને ઢટમો અમર લોક લઈ જાય હે રામ રસ એસો હે મેરે ભાઈ જે પીએ જે અમર હો જાય આ પ્રગટમાં વ્યવહારમાં નામ લીધું છે જોજો કે કોઈ દાડો કે યાને કી છે પાણી માં આવે ના અંતાણી અને હવામાં આવે ફેરવી પડે ના હા ચક મહેન્દ્ર મહારાજ પતિ કોઈ કરવું પડે ના લે હવે ખરીદી લીધા છે ને આ પછી જો મફત લીધા છે મૈયા મેં તો ગોવિંદ લીયો અણમોલ અરે બધાઈને લીયો છે ઢોલ મહાપ્રભુ મીરાબાઈ કે તો તમે ઢાકો બધાનો ઢોલ વગાડી ના લીધો છે એમને લીધો નથી આવો જે પરમાત્મા મોર્યો છોટું મોટું નહીં પરમાત્મા 14 વર્ષ વનકલ કરી પરમાત્મા નામ અનંત બ્રહ્માંડનો માલિક સંસ્કૃતિ સંસ્કાર અને આ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય માનવતાના દિવ્ય ગુણોનો આ વિશ્વની અંદર પણ 14 લોકની અંદર જેટલું મૂલ્ય છે એની કિંમત કરાવવા માટે પરમાત્માએ વચન ઓરી અને એ વનકલ્પ પહેર્યા છે એ મને પુત્ર પહેર્યા કયા આ બહુ જ નતા ચાલે એ તો બુજી નહીં ગયા છે સમજી નહીં ગયા એવો આ લોકો બોલે એવો આપણે બોલા દેવનો ફર્યાદાનો હતા અનંત બ્રહ્માંડનો માલિક અને અનંત યુગોમાં જ્યારે યુગે યુગે આખી સૃષ્ટિનું સર્જન કરનાર એવી આદ્ય શક્તિ જય આદ્ય શક્તિ મૈયા જય મા અંબાનું સ્વરૂપ જેમ કે ગુરુજી નિમિત્ત ના રહી આ સૃષ્ટિના કરતા હોય મહાપુરુષે તમામ જીવોને કાર ખરા અને એમનું સર્જન છે એ સ્વરૂપનું છે અને આ રીતે મહાપુરુષે કીધેલું છે જગતનું કરવાનું એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ એ સાક્ષાત પરિબ્રહ્મ આ ત્રણ જમો સમાણા ગુરુ પરબ્રહ્મ ગુરુ બોને પરબ્રહ્મ આ ત્રણે શક્તિ હાથે ક્ષમા હમણા છે પરિબ્રહ્મમાં બ્રહ્મમાં નહીં પરિબ્રહ્મ અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે પરિબ્રહ્મમાં થી આ સૃષ્ટિનું સર્જન અને એ
भगवान गुरु के गोविंद भीन से नहीं પણ એ નિમિત્ત ના લીધું એ બધી આ બધાની એમના સ્વરૂપમાં સમાયા છે પણ એમની અપાર શક્તિ હતી ને એ શક્તિને બહાર કાઢી અને એ શક્તિને બહાર કરી અને શક્તિને એ વરદાન આપ્યું કે આ સૃષ્ટિનું સર્જન કર એટલે નહીતર કર્યું તો છે સદગુરુથી થાય છે પરંતુ આ શક્તિનું અધિષ્ઠાન આપ્યું અને આ 14 લોક એક શક્તિથી જ્યારે મહાપુરુષે જે પરમાત્મા વિષ્ણુના નાભિમાંથી કમળરૂપ આ વૈરાટ પ્રગટ થયું અને એમાં મહાપુરુષે કીધેલું છે એવી માયા સીતાજી માતા સીતા એ મહામાયા છે એવું સામાન્ય નથી એ વ્યક્તિ અને શા માટે થઈ છે એ પણ એને ખબર છે કે હોય જ્યાં સવાય આ ધમોનો ઉદ્ધાર થાય એવો નથી મહાપુરુષે કોઈ બી વસ્તુ ડોક્ટરને જોબ નતો કે તમારા હાવ જેટલી કિંમતનો હાવો હોય પણ તમારા કપડામાં જ્યાં સુધી એ પ્રવેશ ના કરે ધંધોને મેલ કપાય હવે મોય ઉતર્યો છે શા માટે કપડાને ઉપર જે કોઈ ધોવા મેલને કાપવા હવે મેલને માંથી બસ ધોઈને છૂટો પાડ્યો તો બોલો હવે આ મેલના ભેગું એને જવું પડે કે ન જવું પડે કે અમારે કપડામાં રહેવડાય પોણીએ જાય મેલે જાય અને આબુએ જાય એને જોય તારે પૂત પ્રકાશ ગુરુ સાતા મળ્યા આત્મ પદ અનુભવથી ઓળખાયું શું મહિમા કહું એ નામ તણા બોલે આવા પરમાત્મા 14 લોકોનો નો નાથ વિજયાદશમીના દિવસે વિજય મેળવી દસરા ધનતેરસ વ્યસ્ત વર્ષ મારા આદરે દિવાળી મારા ગુરુ ઘેર આવ્યા આ 10 ઇન્દ્રિયોનો આ દસરો છે આ અવતારે અને આ સાધને અનંત જન્મોના ચક્રમાંથી 84 માંથી વિજય મેળવવા માટે પરીક્ષિત અહંકારનો નાશ કરવા માટે જે તમારા 14 અંતઃકરણમાં પડેલો પરાનો એનો નાશ કરવા માટે આટલો મનુષ્ય અવતાર છે બીજો નહીં તમે એવું ના સમજી લાગે ખાવા પીવાના આટલું બધું મેળવવા આવ્યા છો એવો એવા માટે નથી આવ્યા અને એ ગયે મહાપુરુષે વિજય મેળવ્યો બાપ 9 દિવસે શક્તિ લડી દેવી લડી એમ કહું છું કોણ લડ્યું દેવી શક્તિ લડી અને એના નવરાત્ર થયો અને 10મા દિવસે પરીક્ષિત અહંકારનો નાશ કર્યો અને એનો વિજયાદશમી ત્યારે સત્સંગ રૂપ ભૂમિકાને સ્થિર કરી અને એ વિભીષણને સોંપી અને અયોધ્યામાં પોતે પ્રયાણ કર્યું અને ત્યાં એમનો રાજ્ય વિજય કર્યો બધા રાજા મહારાજાઓ બધા જ છે જે પરમાત્માના કાર્યની અંદર હતા એમને જે કોઈ સરળ આપ્યું હનુમાનજીને કોઈ ના આપણે બધા એ અસવર ગુરુના દરબારમાં આવ્યો અમારો જે માતાજીના મંદિરમાં જો અમારો જે રામજીના મંદિરમાં જો કૃષ્ણજીના મંદિરમાં જો કે હનુમાનજીના જેના મંદિરમાં કોઈ એવો નાસ્તિક છે જ નહીં અમારો દિવેટ પલાળશો ને પણ પલાળવા પાછળનો હેતુ શું છે એવું પડાવશું પલાળવા પાછળનો હેતુ શું છે એવું ફળ આવશે એવું આ બધા જોઈ છે એ હવાનું કરે છે જેમ અમારા આપણે આરંજી વાળો આવે ને માગવા એમ આ બધા જ આવે એ માં એ બા એ માં એ બા એ માં એ બા માગશી ભક્તિ કરશી તો સેવા કરે પણ કોક તો માગ નહીં માગતા તો બોલજો તમારો અંતર્યામી તમારો માણસ તમારે ના માગતો હોય તો હું તમારું ધન્યવાદ ગુરુના શરણમાં જાતો એ ખાલી તમારા ગુરુનો આ રહ્યું મંદિરમાં હોય આવો ને તો કોક માગ કો હવે માગવાનું છે આ કે ત્યાગવાનું છે આ તો બોલો ત્યાગવાનું
મારા સહીના જે હવે મોટો આશ્રમ થઈ જાય હવે ઓગસ્ટ વર્ષ પહેલા તો જેમ કે પરિવાર વધી ગયો સંતોનો સત્સંગીઓનો મોટું જોઈએ. આ બધી માગણી મહાપુરુષે કીધું જે ત્યાગવાની વસ્તુ, જે છોડવાની વસ્તુ એ કહેતો મન જોડી આલા તો દાદા પુનિત મહારાજ કીધે કે તારું આલે લેવું તારું આલેલું દેવું. હું તો જન્મનો ચોર, મારું તો શું જમનારો. આવો એક કાળ બોલેલા છે. મારા રસ પીનાર છોડ. હે? મારા રસ પીનાર. હા, મારા રસ પીના એટલે કે કોઈ શોખ ના ખબર જ આપણે આવા નહીં હોય. સમજી જ રહેવો પડે કે રસ પીનો આવી જે ભૂમિકામાં આ મહાપુરુષો પરમાત્માએ જે આલવી લઈ હેડ્યા. આટલા માટે જ્યાં હતા મારો છોકરો આવ્યો એવો હેડ્યો 12 વર ઉઠી ડાકોર હેડ્યો અને 13મા વર્ષે છોકરો આવ્યો અને પગ ભાજ્યો ત્યાં સુધી જવાનું શું ગાલી દીધો. શેના માટે જતો હતો? ભગવાન માટે ના. આ બધા તો છે શું કરવા? કામના ફળ લેવા માટે. આ બધા જે પાછા વળ્યા. હનુમાનજી ભક્તિ કરી ભગવાનમાં, એને ભળવાનું હતું, ત્યાગવાનું હતું. મહાપુરુષે કહેતો તું લૂંટ અને કહેતો લૂંટા આપી દે. તો મહાપુરુષે લેવા જેવું તો જ્ઞાન છે અને મહાપુરુષે દેવા જેવી અને મહાપુરુષે કીધું છે કે જે કદાચ કરવા જેવી ભક્તિ છે આ વિશ્વમાં બીજું કોઈ છે નહીં. આ બાજુ ગુરુજીનું જ્ઞાન છે, આ બાજુ આપણી ભક્તિ છે, આ બેનો યોગ છે. અને એ વખત જે પછી હનુમાનજી એકલા ઉપર બધા હેડે પેલા તો હોના કે હું આવું છું. અમારે એક મેવો કરી દેખાય હતા તે અમારા ક્યાં મોડા જો ચાલે નહીં આવો તમારામાં મોડા સાપ છે ત્યારે બધા મોડા સાપી છે કે તમારામાં આવી છે હમણાં આટલી જ વાત એ વખત જો બસ માતાજી કી અને ભગવાન બોલ્યા જ લે યન આલવા જેવું કોઈ છે જ નહીં. કોઈ દ્રવ્ય જ નથી. ભક્તિ કોઈ દ્રવ્યો હાથી કોઈ પદાર્થો હાથી નથી. એની કિંમત એનો સમય વાય ના કરવો હોય કોઈ મહાપુરુષ